ચુડા તાલુકા પંચાયત ખાતે વીસીની મીટિંગ યોજાઈ। દેશના અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ બનાવવા માટે માળખાકીય સુવિધા સહિતની વિવિધ નીતિઓમાં આયોજનથી માંડીને અમલ સુધીનો રોડમેપ પ્લાન ગતિશક્તિથી પૂરું પાડવાનું વિઝન આપ્યું। ત્યારે ચુડા તાલુકાના તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ સહદેવસિંહ પરમાર દ્વારા ચુડા તાલુકાના વીસી માટે ડિજિટલ તાલુકા નામની સાઇટ અને એપ્લિકેશન બનાવી વીસી ઓનલાઈન કામગીરીની સરળતા માટે પ્રેક્ટિકલ માહિતી આપી હતી। થમ્સનું વિતરણ કરાયું હતું। ચુડા તાલુકાની આ સાઇટથી અન્ય તાલુકામાં પણ ખૂબ માંગ વધી છે, જેથી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોને કામગીરીમાં વેગ મળી રહ્યો છે, જેના કારણે તાલુકા અને ગ્રામ્ય લેવલની તમામ અરજીઓ જેવી કે આવક તેમજ જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, લગ્ન નોંધણી, રેશન કાર્ડની લગત અરજીઓની ઓનલાઈન પ્રિન્ટ થઈને આવે, જે તમામ QR કોડ અને બારકોડ સાથે અરજીઓની પ્રિન્ટ લોકોને ગામડેથી મળી રહે અને કોરી અરજીઓ ભરવાની તકલીફ રહેતી નથી। તલાટી કે અધિકારીઓને કોઈ ક્વેરી ન રહેતા અને અરજી ડિજિટલ હોવાથી આ સાઇટના કારણે વીસીની આવક પણ વધી છે અને લોકોમાં અવેરનેસ પણ આવી રહી છે। આ સાઇટના કારણે નાગરિકોના જીવનમાં આવતા ગુણાત્મક પરિવર્તન બાબતે રસપ્રદ માહિતી આપી હતી। ત્યારે ચુડા તાલુકાની આ ઓનલાઈન સાઇટથી દિશા, સ્પીડ અને સ્કેલ નિર્ધારિત થશે અને વીસીની અર્થવ્યવસ્થા વિકાસના નવા સીમાચિહ્નો અંકિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। પરમાર સહદેવસિંહ અજીતસિંહ, તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ ચુડા, ટીએલઈ ચુડા। વીસી પોતે આર્થિક રીતે નિર્ભર થઈ શકે, જો કે સરકાર દ્વારા એમને ઘણી બધી સેવાઓમાં આપવામાં આવે છે। માનો ઈ-ગ્રામ પોર્ટલ છે, ડિજિટલ ગુજરાત છે, ઘણી બધી સેવાઓ અત્યારે સરકાર દ્વારા ઓનલાઈન કરી છે, જેના કારણે વીસીને આર્થિક ઉત્થાનમાં ઘણો બધો ફાયદો થાય છે। પણ એક સ્ટેપ આગળ વધીને મેં ચુડા તાલુકા અને ચુડા તાલુકા સિવાયના વીસી માટે એક નવું સોફ્ટવેર ડેવલપ કર્યું છે, જેનું નામ છે ડિજિટલ તાલુકા। ડિજિટલ તાલુકાની અંદર જોવા જઈએ તો જે અરજીઓ ઓફલાઈન છે, કે ઓફલાઈન અરજીઓ જે અરજદાર લઈ અને કોઈ વિગત અધૂરી ભરે, અધૂરી છોડી દે, કોઈ વિગત ભરેલી ના હોય, જો કે અરજદારને ખબર ના પડતી હોય, ઘણી જગ્યાએ તાલુકા પંચાયત કે મામલતદાર ઓફિસની બાજુમાં જે દુકાન કે શોપ હોય ત્યાંથી એ ઝેરોક્સ મળતી હોય તો ત્યાં એ લોકો એનું વિતરણ કરતા હોય છે। એની જગ્યાએ આ વસ્તુ ઓનલાઈન ગામડે મળી રહે એના માટે મેં એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે અને જે અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મેં ચુડા તાલુકા પંચાયતમાં ચુડા તાલુકાના વીસી માટે મૂક્યું છે અને એને મને રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે। જોવા જઈએ તો આપણે સ્ક્રીન પર હમણાં તમને બતાવવામાં આવે કે ભાઈ આનાથી વીસીની આર્થિક ઉત્થાનમાં ઘણો બધો ફાયદો છે। રેશન કાર્ડની બધી અરજીઓ, દાવા અરજીઓ, નામ કમીની અરજીઓ, નામ સુધારાની અરજીઓ છે કે પછી આવક જાતિના દાખલા છે, આ દરેક વસ્તુ જે નમૂનામાં સરકારશ્રીના ફોર્મેટમાં છે તે તમામ અરજીઓ ઓનલાઈન નીકળે